શું સ્માર્ટ સિટી વડોદરાના રસ્તાઓ માત્ર કાગળ પર જ સ્માર્ટ છે? વોર્ડ નંબર 12ના એક યુવકે મહાપાલિકાની પોલ ખોલવા માટે ઇનામની જાહેરાત કરી છે। આ યુવકે પડકાર ફેંક્યો છે કે જો કોઈ વોર્ડ નંબર 12માં 1 કિલોમીટર સારો રસ્તો શોધી આપશે તો તેને 1000નું ઇનામ મળશે। વડોદરા મહાનગરપાલિકાની કામગીરીથી નારાજ થઈને શહેરના એક જાગૃત યુવકે તંત્ર સામે અનોખો મોરચો માંડ્યો છે। સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે બિસ્માર રસ્તાઓની વાસ્તવિકતા ઉજાગર કરવા આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે। વોર્ડ નંબર 12માં રહેતા રાકેશ ઠાકોર નામના યુવકે મહાપાલિકાને ખુલ્લો પડકાર ફેંક્યો છે। તેમણે જાહેરાત કરી છે કે જો કોઈ આ વિસ્તારમાં સળંગ 1 કિલોમીટર લાંબો સારો રસ્તો બતાવી દે તો તેને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। તેમની આ પહેલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની છે। વોર્ડ નંબર 12ની અંદર મેં આજે નીકળ્યો છું સારા રોડ રસ્તા શોધવા માટે અને એક પોસ્ટર માર્યું છે કે જે સારા રોડ રસ્તા 1 થી 1.5 કિલોમીટર શોધી લાવશે એમને 1000 રૂપિયા ઇનામ। પણ મને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા અને ગટરના લઈને આ જે પાણીની લાઈનોની ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય, કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય। અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે ખાલી। સ્થાનિકોનો આરોપ છે કે આ વિસ્તારના રસ્તાઓ એટલા ખરાબ છે કે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે। જે ગાય સર્કલ જતો રોડ છે ને, જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય। અમુક હોટલો આવી છે મોટી મોટી, જ્યાં ઇન્ડિયાની ટીમો આવી છે, નેશનલ લેવલની ટીમો આવીને રમે છે, એ આ વડોદરાના શહેરને નામની પથારી ફેરવાઈ જાય છે। તો બી એ ખાડા એમની હોટલોની બહાર એવા ને એવા હોય છે। યુવકનો આ આક્રમક મિજાજ અને અનોખો પડકાર હવે પાલિકાના સત્તાધીશો માટે ચિંતાનો વિષય બન્યો છે। શું તંત્ર આ પડકાર સ્વીકારી રસ્તાઓની કાયાપલટ કરશે કે કેમ તે જોવું રહ્યું। રૂપેશ ચોકસી, GSTV વડોદરા।